નમસ્કાર મિત્રો, દો બૂંદ જિંદગી કી વોર્ડ નંબર 30ની અંદર પોલિયો ડ્રોપ્સ માટેની જે અત્યારે મુહિમ થવાની છે તેના વિશે શું જણાવશો પબ્લિકને? આવનાર 23 જૂન 2024થી 26 જૂન 2024 દરમિયાન ઇન્ટેન્સિફાઈડ પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમ હેઠળ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડેનો રાઉન્ડ ચાલુ થનાર છે. આ દિવસો દરમિયાન પોલિયોના ટીપા 0 થી 5 વર્ષના બાળકને પીવડાવવામાં આવનાર છે અને આમાં આપણે 100% બાળકોને આવરી લેવાનો ઝુંબેશ એક મુહિમના સ્વરૂપમાં આપણે કામગીરી કરવા જઈ રહ્યા છે. આ દરમિયાનમાં તારીખ 23 જૂન 24ના રોજ એટલે કે રવિવાર એ દિવસે બૂથ ડેની એક્ટિવિટી રહેશે, જેમાં 208 બૂથ સાઉથ ઝોન બી કનકપુર સચિન ખાતે કાર્યરત થનાર છે, જેનો સમય સવારે 8 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો રહેશે. જેમાં જેટલા પણ બાળકો 0 થી 5 વર્ષના બાળકો ત્યાં લાવવામાં આવશે બૂથ પર, તેમને ત્યાં પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. ત્યારબાદ તારીખ 24 જૂનથી 26 જૂન સુધી એટલે કે સોમવારથી બુધવાર સુધી હાઉસ ટુ હાઉસ જઈને આપણી આ ટીમો નાના બાળકોને એટલે કે 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવશે. તે ઉપરાંત આપણી તે અંતર્ગત મોબાઈલ ટીમ, ટ્રાન્ઝિટ ટીમ તથા અનામત ટીમ એ સર્વ ભેગા મળીને કન્સ્ટ્રક્શન સાઇટ કે વિસ્થાપિત જે લોકો અથવા તો મજૂર વર્ગ અલગ જગ્યા પર રહેતા હોય તેવા લોકોને પણ ત્યાં વિસ્તારમાં જઈને તે બાળકોને તેમના બાળકોને આપણે આવરી લેવામાં આવનાર છે. આ છે જેથી કરીને આપણી નમ્ર અપીલ એ જ છે કે 0 થી 5 વર્ષના આપણા બાળકોને, આપણા ચિત પરિચિતના લોકોને, કુટુંબીજનો, આસપાસ રહેનાર દરેક બાળકોને આપણે પોલિયોના ટીપા બૂથ ડેના દિવસે એટલે કે રવિવારના જ દિવસે આપણે તેમને બૂથ પર લઈ જઈને પીવડાવીએ, જેથી કરીને આ પોલિયોમાં નાથવામાં આપણે સહભાગી થઈ શકીએ. સર, આપ જે બૂથ કહો છો તો એ બૂથ ક્યાં ક્યાં રહેશે? આંગણવાડી દરેક સોસાયટીની આજુબાજુ રહેશે? દરેક આંગણવાડી પર બૂથ હશે. તે ઉપરાંત જે મેજર સોસાયટીઓ છે, તે ઉપરાંત આપણી સચિન જે રેલવે સ્ટેશન છે ત્યાં આગળ પણ આપણી ટીમ રહેશે. આ રીતે બૂથ આપણી રહેશે.